નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું નીરજ કંસારા લઈને હાજર થયો છું ખાસ રજૂઆત Q1 રિપોર્ટ કાર્ડ. પરિણામોની સિઝન પૂરી થઈ છે અને આ વખતે નિફ્ટીની અર્નિંગ્સ 4% જેટલું વધ્યું છે. આઈટી, બેન્કો, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ફાર્મા, રિયલ્ટી સેક્ટર જેવા પરિણામો સારા રહ્યા છે, તો બીજી તરફ ઓઇલ એન્ડ ગેસ કંપની અને ઇન્સ્યોરન્સ જેવા સેક્ટરના પરિણામો થોડાક નબળા રહેતા જોવા મળ્યા છે. તો Q1 પરિણામો પર કયા સેક્ટર પાસ થયા, કયા ફેલ થયા, ખાસ કરીને આ પરિણામો બાદ કયા સેક્ટર અને સ્ટોક પર તમારે નજર રાખવાની છે, તમામ રણનીતિ આ પર આપણે ચર્ચા કરીશું. અને આપણી સાથે આ ચર્ચામાં અત્યારે જોડાયા છે HDFC સિક્યોરિટીઝના CMT અને સિનિયર ટેકનિકલ ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાણી, કુશ ઘોડાસરા.comના કુશ ઘોડાસરા અને લિબોર્ડ ગ્રુપના ફંડ મેનેજર યોગેશ ભટ્ટ. સૌથી પહેલાં આપણે યોગેશજી સાથે શરૂઆત કરી. યોગેશજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને તમારી પાસેથી પહેલાં તો એ જાણવું છે કે ઓવરઓલ તમને અર્નિંગ સિઝન કેવી લાગી છે? કારણ કે જે નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો આપણને એક સિંગલ ડિજિટ પેટ ગ્રોથ અને સિંગલ ડિજિટ એબિટા ગ્રોથ જોવા મળ્યો છે, જે ઘણા લાંબા સમય બાદ આપણને સિંગલ ડિજિટની અંદર આ ગ્રોથ આવતો જોવા મળ્યો છે. પરંતુ ઓવરઓલ માર્કેટના અર્નિંગ્સને તમે અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. ડેફિનેટલી આ વખતના જે Q1 ના પરિણામો 2025 આ ફૂલ યરના ફર્સ્ટ ક્વાર્ટરના આવ્યા છે, એ આપણે કહીશું કે ધારણા કરતા થોડા મોડરેટ, એટલે થોડા નરમ રહ્યા છે. બ્રોડલી આમાં બે કારણ છે. એક જે પહેલું કારણ આપણે જોશું તો આ વર્ષે આ ક્વાર્ટરમાં આપણે ઇલેક્શન્સ હતું અને ઇલેક્શન્સને કારણે ઘણું બધું ગવર્મેન્ટનું ડિસિઝન્સ હોલ્ડ પર આવતું હોય છે અને એને કારણે પણ આપણે બિઝનેસીસમાં ઇફેક્ટ જોવા મળી. અને બીજું ઓબ્વિયસલી તમે કીધું પ્રમાણે માર્જિન્સ બી ડેફિનેટલી હેઝ કમ અંડર પ્રેશર. એટલે બંને રીતે આપણે જેને કહીશું કે પછી એની નેટ પ્રોફિટ પર બી અસર આપણને જોવા મળી છે. અને તમે હમણાં જ આઈડેન્ટિફાઈ કર્યા એટલે જે સેક્ટર્સમાં આઈ વુડ સે મિક્સ્ડ રિઝલ્ટ આવ્યા છે, એમાં આપણે ઓઇલ એન્ડ ગેસને રાખશું, કન્ઝ્યુમરને રાખશું, કેમિકલ્સને રાખશું, સિલેક્ટ FMCG કંપનીઝને પણ મિક્સ્ડ રિઝલ્ટ્સમાં રાખશું. જે ડિસઅપોઇન્ટમેન્ટ જે છે, જે નંબર્સ ધારણા કરતા ઘણા ઓછા છે, એમાં કેપિટલ ગુડ્સ આવશે, મેટલ્સ આવશે, સિમેન્ટ આવશે અને ટુ સમ એક્સટેન્ટ ઇવન આઈટી સેક્ટર્સના પણ પરિણામો નબળા રહ્યા છે. ઓફકોર્સ આઈટી સેક્ટર હેઝ શોન સમ રિકવરી, બટ દેટ ઇઝ બીકોઝ કે પહેલાથી જ લાસ્ટ દોઢેક વર્ષથી આ સેક્ટર અંડર પરફોર્મ રહ્યું છે. અને સારા પરિણામોમાં જો આપણે તારવીએ તો ડેફિનેટલી ફાર્માસ્યુટિકલ હેઝ given a very positive surprise. Auto sector broadly has also given a decent numbers, and banking, both private and PSU banks have delivered the more than expected numbers. So તો જો આપણે તમે નેટ આનું આપણે એનાલિસિસનું કન્ક્લુઝન કાઢીએ તો આઈ વુડ સે દેટ ઇટ ઇઝ અ મિક્સ્ડ બેગ. મેં રિઝલ્ટ તમને આપ્યા પણ હવે આગળ જતા એવું લાગે છે કે કદાચ સેકન્ડ હાફથી આપણને મોમેન્ટમ પાછું જોવા મળે અને વી આર એક્સપેક્ટિંગ દેટ ઇટ વિલ ટચ અગેન ટુ ડબલ ડિજિટ્સ કાઇન્ડ ઓફ અ ગ્રોથ. જી, તમે જે સેક્ટર્સની વાત કરી એમાંથી એક બે સેક્ટરની તમારી જોડે ચર્ચા યોગેશજી કરવી છે. સૌથી પહેલાં એક ઓટો સેક્ટરની વાત કરવી છે. હવે આપણને ખબર છે ઓટો સેક્ટરનું જે FY24 હતું એ ઘણું જ હાઈ બેઝવાળું રહ્યું હતું, સારો ગ્રોથ ત્યાંથી આપણને આવતો જોવા મળ્યો હતો. પરંતુ અત્યારે પણ જુઓ, તમને સિંગલ ડિજિટ ગ્રોથ એટલીસ્ટ જોવા મળી રહ્યો છે. એ PV હોય, ટ્રેક્ટર હોય કે પછી ટુ વ્હીલર હોય. હવે જો કે ટુ વ્હીલરની અંદર પણ ગ્રોથ વધતો જોવા મળ્યો છે. પરંતુ ખાસ વાત હવે અહીંયાથી આપણે ફેસ્ટિવલ સિઝનની અંદર એન્ટર થઈ રહ્યા છે, નવા લોન્ચીસ કંપની અહીંયાથી લાવી રહી છે. લાગે છે અહીંયા હજી પણ આપણને જે સિંગલ ડિજિટનો પણ જે ગ્રોથ છે એ કદાચ આપણને FY25માં કન્ટિન્યુ જોવા મળે. ડેફિનેટલી નીરજભાઈ, કારણ કે આપણે જનરલી તમે જુઓ તો ઇન્ડિયન ઇકોનોમી હેઝ બીન પ્રોગ્રેસિંગ વેલ પોસ્ટ કોવિડ અને જે ઇન્કમ લેવલ્સ પણ છે એમાં થોડો ઘણો વધારો ડેફિનેટલી જોવા મળી રહ્યો છે. અને ઓબ્વિયસલી આ બધી ડિસ્ક્રિશનરી આઇટમ્સ જેને કહીશું આપણે, એમાં ઓટો ખાસ કરીને આવતું હોય છે. અને હવે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ અને સ્કૂટર્સની પણ આપણને ખાસી એવી ડિમાન્ડ જોવા મળી છે. હમણાં જ આપણે એક એમની કંપનીનો IPO લિસ્ટેડ થયો અને સારા ડિમાન્ડની આપણે જોઈએ એમાં. પણ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે ડોમેસ્ટિક જે પેસેન્જર વ્હીકલ્સ કંપનીઝ છે એમાં પણ તમે જુઓ તો લીડિંગ કંપનીઝ ઇન ઇન્ડિયા આર પ્રોગ્રેસિંગ અને નવા લોન્ચીસ આવી રહ્યા છે.
leading domestic car company also is asking and talking about the electrical launches in the next 2 to 3 years. એટલે જે વેરાયટીઝ બી મળશે ઇન્ડિયન કન્ઝ્યુમર્સને અને ડેફિનેટલી ધીરે ધીરે કરતા આમાં ડિમાન્ડ ડેફિનેટલી રહેશે. એટલે આઈ એમ ડેફિનેટલી વેરી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી એન્ટાયર ઓટો સેક્ટર પર છે. જી, અને એક છેલ્લો સવાલ યોગેશજી તમારે કે કયા સેક્ટર્સ હવે અહીંયાથી તમે ખાસ ફોકસમાં રાખશો આ પરિણામ સિઝનને જોતા, કે અહીંયાથી તમને ક્યાં હવે FY25માં એક સારા પરિણામની અપેક્ષા છે કે જે અત્યારથી તમે ફોકસ રાખશો? કયા એવા સેક્ટર્સ હશે ખાસ? નીરજભાઈ, બ્રોડલી હું ઇન્વેસ્ટર્સને એવી સલાહ આપીશ કે તમે ક્વાર્ટરલી રિઝલ્ટ્સ પરથી ડિસિઝન્સ નહીં લો અને થોડો લાંબા ગાળાનો જો અભિગમ આપણે રાખીએ તો બિયોન્ડ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ પણ આપણે કંપનીઝના પરફોર્મન્સીસ જોવા જોઈએ અને એમના જે પરફોર્મન્સીસ છે અને પ્રાઇસ ફ્રન્ટ ઓલ્સો એનું પણ એક એનાલિસિસ થવું જોઈએ. તો એ બંને દ્રષ્ટિએ જોતા તમે આખું પ્રાઇવેટ બેન્કિંગ જે સેક્ટર્સ છે એ અંડર પરફોર્મ કર્યું છે. સ્પેસિફિક અમુક જ PSU બેંક્સ એમાં લેવાશે, પણ બ્રોડલી પ્રાઇવેટ સેક્ટર બેંક અને NBFCs ખાસ કરીને હેવ સીન ધી ક્વાઇટ ડિસન્ટ અંડર પરફોર્મન્સ. ઇનફેક્ટ ઇન્સ્યોરન્સ કંપનીઝના પણ પરિણામો નબળા હતા, એને કારણે પણ આપણને એમાં પ્રાઇસીસમાં ઘટાડો જોવા મળ્યો છે. પણ ઇન્સ્યોરન્સ ઇઝ અ વેરી સિક્યુલર થીમ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. તો આ સ્પેસિફિક અમુક જેને આપણે કહીશું NBFC સેક્ટર્સમાં પણ આપણે ધ્યાન રાખીએ. બીજું, આઈટી ડેફિનેટલી હેઝ બીન બોટમિંગ આઉટ એવું લાગી રહ્યું છે. ઓફકોર્સ એક US રેસેશનનો ડર હંમેશા રહ્યો છે, પણ પ્રાઇસીસમાં ઘણું બધું નેગેટિવ આવી ગયું છે. તો આઈટી સેક્ટર ઓલ્સો વુડ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્પેસ. અને કેમિકલ આપણે સબ સેગમેન્ટ, બહુ મોટું સેક્ટર નથી, પણ કેમિકલ એઝ અ સેક્ટર વેલ્યુએશન્સ વાઇઝ હેઝ બીન રીઝનેબલ નાઉ અને ઘણી બધી જે ચાઇના રિલેટેડ ઇસ્યુઝ હતા એ બિહાઇન્ડ છે હવે, તો એમાં પણ આપણે ખાસ ધ્યાન રાખશું. અને ફાર્મા ઓફકોર્સ ઇઝ બીન સ્ટેડીલી ગોઈંગ અપ. થોડું આઉટ પરફોર્મ કર્યું છે, પણ આઈ વુડ સ્ટીલ એક્સપેક્ટ ગુડ આઉટ પરફોર્મન્સ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years. જી યોગેશજી, આભાર આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી. તો જો યોગેશજીના કહેવા પ્રમાણે અત્યારે હવે અહીંયાથી ખાસ કરીને તમારે કશે ધ્યાન રાખવું હોય તો કેમિકલ્સ, આઈટી, NBFC, ઇન્સ્યોરન્સ આ બધા સેક્ટર છે કે જ્યાં ઘડી આપણે ધ્યાન રાખવું જોઈએ. પરંતુ આગળ વધી આપણી સાથે અત્યારે વિનય રાજાણી અને કોષ ઘોડાસરા પણ જોડાયેલા છે. વિનયજી, સૌથી પહેલાં તમારી પાસે આવી છે અને ખાસ કરીને મારે એ પણ જાણવું છે કે આપણને મોટેભાગે આ પરિણામની સિઝન એટલા માટે પણ મહત્ત્વની રહી છે કે જ્યાં ઘડી આપણને થોડા ઘણા નબળા પરિણામો આવતા જોવા મળ્યા છે. એ પછી PSU ડિફેન્સ હોય, PSU રેલવે હોય, ત્યાં આગળ આપણને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો, કે ફાર્મા સેક્ટરમાં અમુક સિલેક્ટિવ સ્ટોક કે જ્યાં આગળ પરફોર્મન્સ સારું જોવા મળ્યું, ત્યાં આગળ એક સારું રનઅપ આપણને જોવા મળ્યું. ઓવરઓલ આ પરિણામની સિઝન બાદ તમે જે ટેકનિકલ ટ્રેન્ડ્સ જોયા છે, તમને કયા સેક્ટર્સ અત્યારે થોડા લ્યુક્રેટિવ લાગી રહ્યા છે, કે ક્યાં અત્યારે હવે તમે થોડાક ટ્રેન્ડ હિસાબે ટ્રેડ લેવાનું સજેસ્ટ કરી રહ્યા છો? એ તો પરિણામના કારણથી હોય કે કોઈ બીજા કારણથી હોય, પણ જે સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, જો આપણે સેક્ટર્સ જોઈએ તો મારા ખ્યાલથી આઈટી સેક્ટરમાં જે રીતના એક કરેક્શન આવ્યું ને કરેક્શન પછી જે રીતના બાઉન્સ આવ્યો છે એને જોતા એવું લાગે છે કે આનો ટ્રેન્ડ ખાસો લાંબો ટાઈમ ચાલી શકે છે. કારણ કે રનિંગ કરેક્શન સપ્લાય એબ્ઝોર્બ થયો અને ફરીથી એક રિઝ્યુમ થઈ ગયો છે. તો આઈટી ઇન્ડેક્સ અહીંથી સારું પરફોર્મ કરી શકે છે. બીજું જે અને આઈટી સેક્ટર આપણે જોયું કે ઘણા સારા રિઝલ્ટ આવ્યા હતા. TCS ના સારા હતા, ઇન્ફોસિસના રિઝલ્ટ, HCL ટેકના રિઝલ્ટ. તો આઈટી કંપનીઝના રિઝલ્ટ પણ સારા હતા અને ટેકનિકલ્સ પણ સારા સેટઅપ્સ બની રહ્યા છે. તો મને લાગે છે આઈટી એઝ અ સેક્ટર કેન ડુ વેલ. બીજું એક સેક્ટર જ્યાં મને તેજી દેખાઈ રહી છે કન્ઝ્યુમર સેક્ટર છે. તો કન્ઝ્યુમરમાં આપણે જોયું તો કે જેટલી પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઝ છે, લાઈક ડિક્સોન છે, ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર્સ છે, ઘણી બધી કન્ઝ્યુમર વોલ્ટાસના રિઝલ્ટ બહુ સરપ્રાઇઝિંગ રહ્યા હતા અને એના પછી આપણે જોયું કે મોટું ગેપ અપ થયું હતું. તો કન્ઝ્યુમર અને આઈટી સ્પેસ આ બેમાં મને એવું લાગે છે કે તેજી યથાવત રહેવી જોઈએ નેક્સ્ટ એક ક્વાર્ટર માટે. અને એમાંથી મને લાગે છે કે જો તમે સ્ટોક સિલેક્ટ કરશો લોંગ કરવા માટે તો તમને ટ્રેડિંગ એઝ વેલ એઝ ફોર ધી પોઝિશનલ ટ્રેડિંગ એઝ વેલ એઝ ઇન્વેસ્ટમેન્ટમાં તમને સારા રિટર્ન્સ મળી શકે છે. તો આ બે સેક્ટર મારા ખાસ ધ્યાનમાં છે કે જ્યાં આગળ સારી તેજી થઈ શકે છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કન્ઝ્યુમર્સ અને તમે એવું કહી શકો છો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આ બે સેક્ટર ઉપર તેજીનો વ્યૂ બેસે છે નેક્સ્ટ એક ક્વાર્ટર માટે.
કન્ઝ્યુમર અને આઈટી આ બે સેક્ટર કે જ્યાં ફોકસ રાખવાના છે. પરંતુ આપણી સાથે કુશ પણ જોડાયેલા છે. કુશ, ઘણા એવા સેક્ટર પર છે, દાખલા તરીકે મેટલ સેક્ટરમાં આપણે છેલ્લા થોડો ઘટાડો જોયો છે. જો કે અમુક કંપની સ્પેસિફિક વાત કરીએ તો ત્યાં આગળ અમુક જગ્યાએ આપણને પરફોર્મન્સ નબળું પણ જોવા મળ્યું છે. આખા સેક્ટર માટે તો આપણે એવું ના કહી શકીએ કે પરિણામો ખરાબ રહ્યા છે, પરંતુ અમુક કંપની સ્પેસિફિક પરિણામો નબળા રહ્યા છે. બીજી તરફ આપણે જોયું કે ખાસ કરીને એક ઇન્સ્યોરન્સ સેક્ટર પણ એવું રહ્યું કે જ્યાં આગળ થોડુંક નબળું આપણને પ્રદર્શન છેલ્લા 1-2 અઠવાડિયાની અંદર જોવા મળ્યું છે. ત્યાં પણ પરિણામ બાદ સ્ટોક સ્પેસિફિક આપણે સારી એવી મુવમેન્ટો પણ જોઈ લીધી હતી. પીએસયુ સેક્ટર એક એવું રહ્યું કે જ્યાં આગળ વેલ્યુએશન ખાસા વધારે હતા અને પરિણામો એ પ્રમાણે ન મળતા અમુક જગ્યાએ આપણને ડિફેન્સમાં અને રેલવેમાં થોડું ઘણું કરેક્શન આવતું જોવા મળ્યું. તમને હવે શું લાગે છે, અહીંયાથી કયા સેક્ટર્સ ખાસ ફોકસમાં રાખવાના છે આ પરિણામની સિઝન બાદ? ડેફિનેટલી મને લાગે છે નીરજ કે મને એફએમસીજી અને પાવર સેક્ટર એક પસંદ પડી રહ્યું છે. એફએમસીજી માં ખાસ કરીને ટાટા કન્ઝ્યુમર, ઝોમેટો જે કઈ કહેવાય કે એન્સિલરી એફએમસીજી છે. તો મને લાગે છે સ્ટોક સ્પેસિફિક હું પોઝિશન રહીશ રાધર દેન સેક્ટર સ્પેસિફિક. તો ટાટા કન્ઝ્યુમર છે, ઝોમેટો છે અને મે બી યુનાઇટેડ સ્પિરિટ્સ, આ 3 એવા સ્ટોક છે જે મને પસંદ પડી રહ્યા છે. ટેકનિકલી ડેફિનેટલી થોડું કરેક્શન આવી શકે છે ચાર્ટ્સ ઉપર, બટ ધેટ વુડ બી એન ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ. ટાટા કન્ઝ્યુમરમાં 1120 સ્ટોપ લોસ થી ખરીદારી કરવાની સલાહ રહેશે, જ્યારે ઝોમેટોમાં મને લાગે છે 245 ઇઝ અ ગુડ સપોર્ટ. તો બાય ઓન ડિપ્સ 2 થી 4 મહિના માટે તમે ખરીદારી કરી શકો છો. આવનારા ક્વાર્ટર સુધીમાં તમને સારો નફો થાય. તો સેક્ટર મને પસંદ પડી રહ્યા છે એફએમસીજી, બટ મને લાગે છે ક્યાંક ને ક્યાંક સ્ટોક સ્પેસિફિક જ ટ્રેડ લેવા છે રાધર દેન સેક્ટર. આપણે પરિણામો પર ચર્ચા કરી રહ્યા છે ખાસ કરીને, અને એક વિરામ પહેલાં આપણે સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરી કે ક્યાં આગળ આપણને સારા પરિણામો જોવા મળ્યા છે અને જ્યાં ટ્રેન્ડ પણ સારા બનતા જોવા મળી રહ્યા છે. આપણી સાથે આ ચર્ચામાં વિનય રાજાણી અને કુશ ઘોડાસરા જોડાયેલા છે. વિનયજી, સૌથી પહેલાં તમારી પાસે આવવા માંગીશ, પરિણામ પણ જ્યાં સારા રહ્યા છે અને જ્યાં આગળ તમને અત્યારે સારી એવી એક ટ્રેન્ડ પણ બની રહ્યો છે, એવો કોઈ અત્યારે સ્ટોક તમારે સજેસ્ટ કરવો હોય તો કયો સ્ટોક રહેશે? અનમ્યુટ કરવું પડશે વિનયજી. જી માફ કરશો. હા, તો મારા તરફથી જે પિક રહેશે એપલ ઇન્ડિયા રહેશે. એપલ ઇન્ડિયા એક આઈટી એનેબલ્ડ સર્વિસ છે, આઈટી સેક્ટરથી બિલોંગ કરતો એક સ્ટોક છે, જેમાં એક મલ્ટી ક્વાર્ટર બ્રેકઆઉટ્સ હું જોઈ રહ્યો છું. તો આ કંપનીના રિઝલ્ટ ઘણા સારા હતા, અમે જોયું હતું અને સેક્ટરમાં પણ સારા પરિણામો આવ્યા હતા. અને એપલ ઇન્ડિયાનો સેપરેટલી જો ચાર્ટર જોઈએ તો ટેકનિકલી ઓલ્સો ઇટ ઇઝ અ ક્લિયર કટ બ્રેકઆઉટ ફ્રોમ ધી મલ્ટી યર ટોપ, અને એ ટોપ 1500 ના લેવલની ઉપર ટકી ગયો છે. ઇટ ઇઝ અ ક્લિયર કટ બ્રેકઆઉટ. તો મને લાગે છે કે આ સેક્ટર એક સ્ટોક જે છે એક નવા ઝોનમાં એન્ટર થઈ ગયો છે અને આવનારા ક્વાર્ટર્સમાં તમને ઘણા સારા રિટર્ન્સ આપી શકે છે. તો દરેક ઘટાડાને એક્યુમ્યુલેટ કરીને ચાલશો તો ઘણા સારા રિટર્ન્સ મળી શકે છે. જો તમે પોઝિશનલ ટ્રેડર હો તો આમાં રિકમેન્ડ કરી સ્ટોપ લોસ સાથે લોંગ કરવાનું. 2 ભાગમાં બાય કરવાની સલાહ આપી રહ્યો છું. એપલ ઇન્ડિયાને તમે 1540 થી 1420 ની રેન્જમાં લઈ શકો છો. 2 ભાગમાં 1540 પર 50% લો, 1420 ના લેવલ આવે તો રેસ્ટ ઓફ ધ 50% યુ કેન ગો ફોર. અને તમારો જે સ્ટોપ લોસ રહેવો જોઈએ 1365 નો હોવો જોઈએ. આ પોઝિશનલ ટ્રેડ છે, પોઝિશનલ સ્ટોપ લોસ છે. તો 1365 નો સ્ટોપ લોસ, અને અપસાઇડમાં તમે 2050 ના ટાર્ગેટ્સ તમે એક્સપેક્ટ કરી શકો છો નેક્સ્ટ 1 થી 2 ક્વાર્ટર્સ માટે. તો એક ઘણો કન્વિન્સિંગ સેટઅપ છે. એક પોઝિશનલ ટ્રેડિંગની સલાહ આપી રહ્યો છું, એક શોર્ટ ટર્મ ટ્રેડ નથી. તો એપલ ઇન્ડિયા મારા તરફથી લોંગ કરવાની સલાહ વિથ ધ ટાર્ગેટ ઓફ 2050. એટલે જો એફએલ ઇન્ડિયા અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખજો. ટાર્ગેટ અહીંયાથી તમારા માટે 2050, સ્ટોપ લોસ 1365, પરંતુ 1540 અને 1420 આ જે 1020 રૂપિયાની રેન્જ છે આની અંદર ખરીદી કરવાની છે. થોડા અત્યારે લો 50%, જ્યારે 1420 એક વખત ફરી ટેસ્ટ કરીએ ત્યારે તમારે ખરીદી કરવાની છે. આ સિવાય કુશ, તમને કયો એવો સ્ટોક પસંદ પડી રહ્યો છે જ્યાં આગળ પરિણામ બાદ એક સારું એક્શન હોય, અથવા તો તમને સારું સેટઅપ લાગી રહ્યું હોય કે જ્યાં આગળ સારા રિટર્નની આશા? ડેફિનેટલી મને લાગે છે કે એક બીજો સ્ટોક એક એવો છે જે પસંદ પડી રહ્યો છે, ટાટા પાવર છે. ટાટા પાવર તમે જોયો તો 400 ના લેવલ આજુબાજુ સપોર્ટ લઈ રહ્યો છે. તો ડેફિનેટલી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તો રાખવો જ પડશે 400 નો, બટ જો બેઝ બનાવી રહ્યો છે, એકવાર જો 420 નું લેવલ ક્રોસ કરશે તો મને લાગે છે કે આપણે 470 સુધીના આ ક્વાર્ટરમાં આપણે એક મૂવ જોઈ શકીએ છીએ. રિઝલ્ટ્સ વર ગુડ એઝ પર એક્સપેક્ટેશન, બટ થોડું પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છીએ. તો ટાટા પાવરનું એક ટેકનિકલી એક ટેકનો ફંડા કાઉન્ટર બની રહ્યું છે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 400, એટલે તમે જો અહીંથી 1.5 થી 2% નો સ્ટોપ લોસ છે, વાઇલ તમે ટાર્ગેટ ઓન ધી અપસાઇડ 465 નો રાખી શકો.
એટલે જો અહીંયા ખાસ કરીને ટાટા પાવર પર એક ધ્યાન રાખજો. કોષ તરફથી અહીંયા આપણને એક રેકમેન્ડેશન આવતું જોવા મળી રહ્યું છે. 400 રૂપિયાનો સ્ટોપ લોસ તમારે રાખવાનો છે. 465 470 સુધીના એક ટાર્ગેટ તમને ટાટા પાવરની અંદર આવનારા સમયમાં જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. વિનયજી, આ સિવાય તમને કોઈ અન્ય બીજો સ્ટોક પસંદ પડી રહ્યો છે જ્યાં આગળ અત્યારે આપણે ટ્રેડ લઈ શકાય? તરફથી બીજી પીક રહેશે સીસીએલ પ્રોડક્ટ્સ. એક કોફી પ્રોડક્ટ રિલેટેડ એક કંપની છે સીસીએલ પ્રોડક્ટ્સ. આપણે જોયું છે કે છેલ્લા સમયમાં આપણે ચા અને કોફી જે રિલેટેડ જેટલી પણ કંપનીઝ છે એમાં એક સારું ટ્રેક્શન જોયું હતું. પણ ચાની કંપનીમાં પ્રોબ્લેમ એ થયો રિસન્ટલી કે જે કંપનીએ જયશ્રી ટી અને મેક્લોઇડ રસલ એઝ વેલ એઝ ધી હેરિસન મલયાલમ જેવી કંપનીએ જે રિઝલ્ટ આપ્યા હતા રિઝલ્ટ થોડા વીક હતા, એટલે ટેમ્પરરી કરેક્શન ફેઝમાં આવી ગયા છે. પણ સીસીએલ પ્રોડક્ટના રિઝલ્ટ કાફી કન્વિન્સિંગ હતા. આ કંપની એક કોફી સાથે જોડાયેલી કંપની છે અને જો કોફીના પ્રાઇસીસ વધે છે તો આ કંપનીને ફાયદો થઈ શકે છે. અને ગ્લોબલી એવું દેખાઈ રહ્યું છે કે કોફીના પ્રાઇસીસ સારા વધી રહ્યા છે. તો સીસીએલ પ્રોડક્ટ્સને આ કોમોડિટી કંપનીને એક રાઇઝિંગ પ્રોડક્ટના પ્રાઇસીસના લીધે એક ફાયદો થઈ શકે છે. અને આ ક્વાર્ટરના રિઝલ્ટ પણ રિલેટિવલી ઘણા સારા હતા. તો સીસીએલ પ્રોડક્ટ્સ મારા તરફથી લોંગ રિકમેન્ડેશન રહેશે. તમે આમાં તબક્કાવાર ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો. તમે ટ્રેડર હો, પોઝિશનલ ટ્રેડર, તો બે ભાગમાં બાય કરી શકો છો. તો એઝ એ પોઝિશનલ ટ્રેડર હું રિકમેન્ડ કરીશ કે 670 ની આસપાસ તમે 50% બાય કરો. 50% જ્યારે નેક્સ્ટ સપોર્ટ આવે લગભગ 623 ની આસપાસ, તો ત્યાં આગળ રેસ્ટ ઓફ ધ 50% તમે નાખી શકો છો. 600 રૂપિયાનો પોઝિશનલ એક હું સ્ટોપ લોસ સજેસ્ટ કરીશ. અને અપસાઇડ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે નેક્સ્ટ 3 થી 4 મહિનામાં 780 ના ટાર્ગેટ તમે જોઈ શકો છો. તો સીસીએલ પ્રોડક્ટ ફંડામેન્ટલી ઘણી સારી કંપની છે. પ્રોડક્ટના પ્રાઇસીસ વધે છે તો ડેફિનેટલી આને ફાયદો થશે. આ ક્વાર્ટરના રિઝલ્ટ ઘણા કન્વિન્સિંગ છે અને મને ચાર્ટ ઉપર ઘણો કન્વિન્સિંગ લાગી રહ્યો છે. અને ક્લિયર કટ એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ આવી છે. મારા તરફથી બીજી પીક રહેશે સીસીએલ પ્રોડક્ટ્સ. એટલે જો સીસીએલ પ્રોડક્ટ્સ અહીંયાથી એક ધ્યાન રાખજો. 670 પર આવે ત્યારે તમારે એક 50% જેટલી ખરીદારી કરવાની છે. 623નું એક લેવલ ધ્યાન રાખજો. અહીંયા તમે બીજી 50%ની આજુબાજુ ખરીદારી કરી શકો છો. 600 રૂપિયાનો એક સ્ટોપ લોસ અને 780ના ટાર્ગેટ માટે સીસીએલ પ્રોડક્ટ્સને તમારે અહીંયાથી ખાસ ધ્યાને રાખવાનું છે. કુશ, તમારા તરફથી અન્ય કઈ પસંદગી રહેશે આજના માટે? ડેફિનેટલી બીજો એક સ્ટોક જે પસંદ પડી રહ્યો છે એ છે, તમે જો મિડ કેપમાં મને એવું લાગે છે હજુ પણ થોડું મોમેન્ટમ સ્ટ્રોંગ છે. તો ક્યાંક ને ક્યાંક સીડીએસએલ એક કાઉન્ટર છે જે મને પસંદ પડી રહ્યો છે. ડેફિનેટલી એક વોલેટિલિટી ત્યાં આપણે જોવા મળી છે, પણ સીડીએસએલ નું કાઉન્ટર મને લાગે છે કે સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમમાં છે. આજે નવો હાઈ પણ કર્યો છે. તો બાય ઓન ડિપ્સ 2520 ના સ્ટોપ લોસ થી સીડીએસએલ મને લાગે છે જે રીતે ફંડામેન્ટલી પણ એક આપણે જે બોનસ ઇશ્યુ પણ છે અને જે રીતે પરફોર્મન્સ આવ્યું છે, સીડીએસએલ કુડ હિટ 2900. તો ડેફિનેટલી મને લાગે છે કે હજુ પણ મોમેન્ટમ સ્ટ્રોંગ છે. તો સીડીએસએલમાં ખરીદારી કરો. અહીંથી 5 થી 7% અપનું મિનિમમ મને આવનારા 1 થી 2 વીકમાં દેખાઈ રહ્યો છે. એટલે જો અહીંયાથી બીજી પસંદગી ખાસ કરીને સીડીએસએલ પર આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ટાર્ગેટ તમે અત્યારે કેટલો કયો કુશ? 2900 થી 3000 રૂપિયા. બટ વિધિન અ વીક મને લાગે છે મોમેન્ટમ થોડું ક્વિક છે, તો 5 to 7% ક્વિક રિટર્ન પણ મળી શકે. અને સ્ટોપ લોસનો લેવલ 2580. અચ્છા, એટલે જો એક સીડીએસએલના કાઉન્ટર પર 2580 અને 2900થી 3000 જેવા એક લેવલ માટે તમે ખાસ ધ્યાનમાં રાખી શકો છો. પરંતુ 1-2 અઠવાડિયામાં અહીંયા આપણને કદાચ 5% બીજી મુવમેન્ટ આવનારા સમયમાં જોવા મળી શકે, એટલે આ એક કાઉન્ટર આજના દિવસે બની રહ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ એ સાથે જ વિનયજી અને કુશજી બંને પાસેથી અત્યારે રજા લેવાનો સમય થઈ રહ્યો છે. વિનયજી, આ તમારા તરફથી ડિસ્ક્લોઝર, આપણે જે સ્ટોક ડિસ્કસ કર્યા કે રણનીતિ ડિસ્કસ કરી એના અંગે? જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે. જી, અને કુશ આપના તરફથી? જે પણ સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે તેમાં મારી પર્સનલ પોઝિશન નથી, બટ લોંગ ટર્મ માટે મેં મારા ક્લાયન્ટ્સ અને ફેમિલી મેમ્બર્સને રેકમેન્ડેશન્સ આપેલા છે. તેમની પોઝિશન હોઈ શકે છે. ને ક્લાયન્ટ ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સને ખાસ કરીને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી કામ કરે. માર્કેટ વુડ રિમેન વોલેટાઇલ. અને આપણો આભાર આ શોમાં બોલાવ્યો. જી, આભાર વિનયજી અને કુશજી, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે.
તો જુઓ, ખાસ કરીને આજની રજૂઆતમાં આપણે એટલું તો જાણવા મળ્યું કે Q1 આ વખતે કંપનીઓ માટે થોડુંક મ્યુટેડ રહ્યું છે. જો કે નિફ્ટીની અંદર આપણને જે અર્નિંગ્સ ગ્રોથ જોવા મળ્યો છે એ અનુમાન મુજબનો જ રહ્યો છે ત્યાં આગળ, પરંતુ કોઈ બહુ મોટો ગ્રોથ અહીંયા આવતો નથી દેખાયો. એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે થોડુંક નરમ ક્વાર્ટર જોવા મળ્યું છે. અને આ બધાની વચ્ચે જો Q1ના પરિણામો બાદ તમારે જે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાનું છે અને જે ખાસ કરીને અહીંયાથી તમને આપણા એક્સપર્ટ દ્વારા જે સ્ટોક આપવામાં આવ્યા છે એમાં સૌથી પહેલાં વિનય તરફથી જુઓ એફલે ઇન્ડિયાનો એક સ્ટોક આપવામાં આવ્યો છે કે જેમાં 2050ના ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખી શકો છો, અને CCL પ્રોડક્ટ્સ કે ત્યાં આગળ એક 780ના ટાર્ગેટ તમે અહીંયા ખાસ ધ્યાનમાં રાખી શકો છો. અને કોસ્ટ તરફથી તમને 2 સ્ટોક્સ ખાસ અહીંયાથી મળ્યા. એક ટાટા પાવર 465ના ટાર્ગેટ સાથે તમે અહીંયાથી રોકાણ કરી શકો છો, અને બીજી તરફ તમને CDSLનું કાઉન્ટર છે કે જ્યાં આગળ 2900થી 3000ના કાઉન્ટર્સ પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. અને જે યોગેશજી સાથે આપણે ચર્ચા કરી હતી એની અંદર જે સેક્ટર્સ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે એમાં NBFC, IT, કેમિકલ અને ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપનીઓને તમે અહીંયાથી એક લાંબા ગાળાના રોકાણ માટે ધ્યાનમાં રાખી શકો છો. તો Q1 બાદ જો તમારે કશે રોકાણ કરવું હોય તો આ બધા સેક્ટર અને સ્ટોક્સ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. પરંતુ એ સાથે જ અત્યારે મારી રજા લેવાનો સમય થયો છે, પરંતુ આવી જ અન્ય અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.